લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલા ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ જિલ્લા ભાજપના આગેવાનોએ કાર્યકરોની સાથે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો. લોક ભાગીદારી થકી ભારત આગળ આવે અને આત્મનિર્ભર બનવા જઈ રહ્યો છે. દેશના વડાપ્રધાન દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે મન કી બાત કાર્યક્રમનો 125મો એપિસોડ પ્રસારિત થયો હતો. આ કાર્યક્રમને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા એન શાહ સ્કૂલ ખાતે કાર્યક્રમને લાઈવ જોવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકિન મેઘાણી સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો આ કાર્યક્રમને લાઈવ નિહાળવા આવ્યા હતા. વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમ થકી લોકોને ઘણું જાણવા મળ્યું હતું. તેમજ લોકો જે સારું કામ કરે તે વાતને લોકો સુધી લઈ જવા માટેનું આ માધ્યમ છે. આજે યોજાયેલા મન કી બાતમાં ખેલો ઇન્ડિયા અંતર્ગત રમતગમત વિશેની વાત કરવામાં આવી હતી. ફૂટબોલ રમત વિશે લોકપ્રિયતા વિશેની વાત કરવામાં આવી હતી. નાનામાં નાના એવા સિક્યુરિટીની ફરજ બજાવતા તેમજ સોલાર સિસ્ટમ થકી વીજ બચત તેમજ નાનામાં નાના માણસની વાત કરવામાં આવી હતી. તેમજ યુપીએસસી પરીક્ષા માટે પોર્ટલની વાત કરી હતી. ઓલિમ્પિક રમતોમાં લોકો આગળ આવે તે માટેની અપીલ કરી હતી. સાથે વિવિધ ઉત્સવોની વાત પણ કરી હતી. લોકલ ફોર વોકલ તેમજ સ્વચ્છતા વિશેની વાત કરવામાં આવી હતી. જેમાં આજે મન કી બાત કાર્યક્રમ વિશે ભાજપના આગેવાનોએ પ્રતિભાવો પણ આપ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હું રામભાઈ મોકરિયા, સંસદ સભ્ય, રાજ્યસભા, રાજકોટ. ખાસ મોદી સાહેબના જે મન કી બાતનો કાર્યક્રમ છે, ખૂબ જ અગત્યનો કાર્યક્રમ છે. ખાસ કરી યુવાનો, નાગરિકો માટે જે નવા આયામ લઈ આવ્યા છે મોદી સાહેબ. લોકલ ફોર વોકલ છે, સ્વદેશી યોજનાઓ છે, સ્વદેશી અપનાવવાનું જેમ ગાંધીજીએ સૂત્ર આપ્યું હતું એમ આ ટ્રમ્પ જે ટેરર ટ્રમ્પ છે એના કારણે જે દેશમાં પરિસ્થિતિ આવનાર છે એને આપણે ફેસ કરવા માટે મોદી સાહેબે જે સ્લોગન અપાવ્યું છે સ્વદેશી અપનાવો, હું પણ બધા લોકોને એઝ એ રાજ્યસભાના મેમ્બર તરીકે અપીલ કરું છું કે બધા જ લોકો, યુવાનો, સૌ ખેડૂતો સ્વદેશી જ અપનાવે અને ખેતીમાં પણ જે સ્વદેશી પદ્ધતિથી જે ખેતી કરશે એ ખેડૂત છે, ખેડૂત જે જગતનો તાજ છે, એ બધા સારી રીતે આપણે એ પ્રશ્ન સોલ્વ કરશું અને મોદી સાહેબને સપોર્ટ દેવાની આપણી સૌની ફરજ છે. એવી જ રીતના નાના કારીગરો છે, નાના ઉદ્યમીઓ છે, એને જે એવોર્ડ મળે છે, સ્ટાર્ટઅપ મળે છે, એ દેશ માટે સૌથી વિકાસની વાત અને સૌથી નવી પહેલ અને દેશ વિશ્વમાં જે ત્રીજી અર્થવ્યવસ્થા જઈ રહ્યા છે. મને ખાસ આશા છે કે મોદી સાહેબના યુગમાં છે ત્યાં સુધીમાં આપણે નંબર 1 તરફ આગળ કૂચ કરી રહ્યા છે અને 2047 માનનીય ગુજરાતના પનોતા પુત્ર, રાષ્ટ્રનું ગૌરવ અને વિશ્વ નેતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી એમણે નક્કી કર્યું કે આ દેશનો સર્વાંગી વિકાસ કરવો છે અને એ સર્વાંગી વિકાસ માટે આ દેશની 140 કરોડ પ્રજા વચ્ચે પણ એમની માહિતી, એમની કુને, એમની સફળતા એ મેળવી અને લોકો સુધી લઈ જવા માટે દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતનો કાર્યક્રમ કરે છે. આ 125મો નરેન્દ્રભાઈનો મન કી બાતનો કાર્યક્રમ હતો અને જેમાં એમણે ખાસ કરી અને ખેલકૂદની અંદર પણ રશ્મિતાબેન કરીને જે કાશ્મીરની અંદર બોટિંગ કરે છે એમણે એ કાર્યને એમણે બિરદાવ્યું. સાથે સાથે મોસિન કરીને જે છે ખેલાડી, એને પણ ગોલ્ડ મેડલ મળ્યો. આજે નરેન્દ્રભાઈને એના ગોલ્ડ મેડલની નોંધ લીધી અને 140 કરોડ પ્રજા વચ્ચે આ વાતને એમને મૂકી. સાથે સાથે યુપીએસસીની પરીક્ષા જે છે એની અંદર પણ પ્રપિતા શેટુ જે છે એમણે જે કામગીરી કરી અને વધારેમાં વધારે લોકો એમાં સફળ થાય એની ચિંતા કરી અને એ પ્રેરણાદાયી કાર્ય પણ લોકો વચ્ચે એમણે મૂક્યો. સાથે સુરતના જીતેન્દ્રસિંહ રાઠોડ, જેમની કામગીરી એ પ્રકારની છે કે આ દેશની અંદર જે શહીદો થઈ ગયા, જે લોકો આ દેશની સલામતી માટે સતત પ્રયત્ન કરતા રહ્યા અને એમની પાસે યાદી બનાવી છે અને એમના વાલીઓ સુધી પહોંચવા માટેની જે એમની કામગીરી છે એને પણ માનનીય વડાપ્રધાનશ્રીએ બિરદાવી. સોલર પેનલ અત્યારે જ્યારે લાઇટિંગનો યુગ છે ત્યારે એ અનુસંધાને પણ દેવકીજી
જે છે એ સોલરની કામગીરી માટે જે કામ કરાવી રહ્યા છે અને સોલરનો ઉપયોગ થઈ રહ્યો છે, વધારેમાં વધારે આજે સોલર દેશની અંદર જો વપરાતા થાય તો આપણો વીજળીનો પ્રશ્ન હળવો થઈ જાય. સાથે સાથે વાલ્મીકીજીની પ્રતિમાની પણ એમને યાદ કર્યા. એ 21 ફૂટ રામચંદ્ર ભગવાનની મૂર્તિને પણ યાદ. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મન કી બાતની 125મી કડીનો કાર્યક્રમ આજે ચોટીલામાં આયોજિત થયો, તેથી સવિશેષ ગૌરવ છે. અને મોટી સંખ્યામાં આજે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સાહેબ પણ ઉપસ્થિત હતા અને ખાસ કરીને યુવા પેઢી આજે ઉપસ્થિત હતી. અને મોદી સાહેબે અનેક પ્રેરક વિષયો જે રજૂ કર્યા, જેમાં સ્વદેશી છે, સ્પોર્ટ્સનું છે, એ નવી પેઢીને ખૂબ આકર્ષિત કર્યું.